જે લોકો ઓછું બોલે છે તેઓ પોતાની અંદર રહેલી શક્તિને સમજે છે. શાંત રહેવું કે મૌન રહેવું એ જ તમને સફળતા તરફ દોરી જાય છે. ભગવાન બુદ્ધ અનુસાર મોહનની શક્તિ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે આપણા શરીરમાંથી બધી ચિંતાઓ અને તાણ દૂર કરે છે અને આપણને લોકોમાં આકર્ષક અને સ્માર્ટ માનવી બનાવે છે. ભગવાન બુદ્ધ તેમના શિષ્યોને ઉપદેશ આપતા હતા કે વિશ્વનું સૌથી ઝડપી શસ્ત્ર એ આપણી પોતાની વાણી છે અને વિશ્વનું સૌથી ખતરનાક શસ્ત્ર આપણા દ્વારા બોલાયેલા શબ્દો છે, જે કોઈનું લોહી વહેવડાવ્યા વિના અંદરથી લોકોને મારી શકે છે. આપણા શબ્દો આપણી શક્તિ બની શકે છે, પરંતુ આ આપણી સૌથી મોટી નબળાઈ પણ હોઈ શકે છે. જો આપણને ખબર ન હોય કે ક્યારે, ક્યાં, કેવી રીતે અને કેટલું કહેવું જોઈએ, જો આપણે યોગ્ય સમયે સાચા ઈરાદા સાથે સાચા શબ્દોનો ઉપયોગ કરીએ, જો આપણે ટૂનો ઉપયોગ કરીએ તો તે આપણને સફળ માનવી બનાવે છે. પરંતુ જો આપણે યોગ્ય સમયે યોગ્ય હેતુ સાથે યોગ્ય શબ્દોનો ઉપયોગ ન કરીએ તો તે આપણું જીવન નરક કરતાં પણ ડરામણી બની શકે છે. તો મિત્રો, આજની વાર્તા દ્વારા અમે તમને જણાવીશું કે કેવી રીતે મૌન રહીને આપણે આપણા બિહારને વધુ સારું બનાવી શકીએ. પછી આપણે શરૂ કરી શકીએ. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન બુદ્ધ ધ્યાન કરતા હતા અને તેમનો મોટા ભાગનો સમય મૌન વિતાવતા હતા. એક દિવસ રાજકુમાર તેને મળવા આવ્યો અને કહ્યું, હે ભગવાન, હું હંમેશા નિરાશ અને થાક અનુભવું છું. મારું મન ખૂબ જ અસ્વસ્થ રહે છે. જો કે મારી પાસે બધું છે. મારી પાસે સંપત્તિ, કીર્તિ અને સુખ સુવિધાઓ છે, પણ મારી અંદર ચિંતાઓ અને અશાંતિ શા માટે છે? ભગવાન બુદ્ધે રાજકુમારની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળી અને થોડીવાર વિચાર્યા પછી કહ્યું, શું તમે તમારા પ્રશ્નનો જવાબ જાણો છો? તમે ક્યારે પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી? ભગવાન બુદ્ધે વધુમાં કહ્યું કે મારે સંશોધન કરવું છે. શું તમે મને એમાં સાથ આપશો? સંશોધન પછી તમે ચિંતિત છો અને કોઈ અશાંતિ નહીં થાય. આ વાતો સાંભળીને રાજકુમારને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે પોતાની જાતને કહ્યું, પ્રભુ, મને કહો કે મારે શું કરવું છે. હું મારા મનની શાંતિ માટે કંઈક કરવા તૈયાર છું. રાજકુમારની વાત સાંભળીને ભગવાન બુદ્ધે કહ્યું, તો પછી તમે આગામી 15 દિવસ મારા આશ્રમમાં રહેશો અને સામાન્ય માનવીની જેમ જીવશો અને 15 દિવસ દરમિયાન તમે એકલા અને ચૂપચાપ જીવશે. થોડા જ સમયમાં 10 દિવસ વીતી ગયા અને રાજકુમારના મનની બધી બેચેની, તમામ તણાવ, બધી અશાંતિ, બધી ચિંતા અને અશાંતિ દૂર થઈ ગઈ અને બીજા દિવસે રાજકુમાર ફરીથી એકલો બેસી ગયો અને થોડીવારમાં તેની આંખો પોતાની મેળે બંધ થઈ ગયું અને એમ કહીને તે ધ્યાનમાં ગયો. તે આખો દિવસ ધ્યાનમાં બેસી રહ્યો, ઊંડે ધ્યાનમાં ડૂબી ગયો. કોઈ શબ્દ, કોઈ ચિંતા. રાજકુમાર અંદરથી અપાર શાંતિ અને આનંદથી ભરાઈ ગયો. રાજકુમાર હવે તેના બાકીના 4 દિવસ ઊંડા ધ્યાનમાં પસાર કરવા માંગતો હતો. દિવસો વીતતા ગયા અને હવે 15 દિવસ પૂરા કર્યા પછી રાજકુમાર ભગવાન બુદ્ધની સામે ગયો અને પ્રણામ કર્યો અને કહ્યું, હે ભગવાન બુદ્ધ, મને જવાબ મળ્યો કે મારા મનમાં ચિંતા અને અશાંતિ છે, કારણ કે મારું મન કેમ વ્યગ્ર હતું. ભગવાન બુદ્ધ હસ્યા અને કહ્યું, મને કહો કે તમને શું જવાબ મળ્યો. પ્રિન્સે તમને કહ્યું હતું કે હું જરૂર કરતાં વધુ વાતો કરતો હતો અને મારા શબ્દો અને શક્તિનો વ્યય કરતો હતો અને લોકો સાથે વાહિયાત વાતો કરતો હતો અને જ્યારે હું એકલો હોઉં ત્યારે તે બાબતોની ચિંતા કરતો હતો અને હું મારો સમય બગાડતો હતો અને વધુ વાતો કરીને મારું મન વ્યગ્ર રહેતું હતું. નકારાત્મક વિચારસરણીને કારણે મારું મન અશાંત થઈ ગયું હતું અને તેના કારણે હું કોઈ કામમાં ધ્યાન આપી શકતો ન હતો અને હું નિષ્ફળ થવા લાગ્યો હતો. નિષ્ફળતાઓને કારણે હું હતાશ અને ચીડિયા બની ગયો. આ બધી બાબતોને કારણે મારું જીવન બરબાદ થઈ રહ્યું હતું. પરંતુ આ 15 મારા માટે અલગ દિવસો હતા. હું કંઈક અલગ અનુભવી રહ્યો હતો.
પણ હવે મને લાગે છે કે હું એક સફળ વ્યક્તિ બની ગયો છું, પણ પહેલા હું અસફળ હતો અને મેં શીખ્યું કે માત્ર ધ્યાન કરવાથી આપણું મન શાંત રહે છે અને ધ્યાન આપોઆપ થાય છે. 15 દિવસમાં શીખ્યા જે મનુષ્યની સૌથી મહત્વની વસ્તુ છે. તમારી જાતને જાણવી જોઈએ. તે પછી ભગવાન બુદ્ધે કહ્યું કે માત્ર તમે જ નહીં પરંતુ વિશ્વમાં કેટલાક લોકો વધુ બોલે છે. આજે પણ લોકો નથી સમજતા કે વધારે બોલવું તેમના માટે નુકસાનકારક છે. ભગવાન બુદ્ધે રાજકુમારને મૌન રહેવાનું મહત્વ સમજાવતા કહ્યું કે મારા શિષ્યોએ પૂછ્યું કે તમે મોટાભાગે મૌન કેમ રહો છો? બુદ્ધે કહ્યું કે મૌન રહેવાથી માણસ અંદરથી અનંત ઊંડાણમાં હોય છે. મૌન એ પોતાની અંદર ઉતરવાનું પહેલું પગથિયું છે. મૌન વિના હું જવું અશક્ય છે. પોતાને જાણવાનો અને સમજવાનો પહેલો નિયમ છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.